પ્રકરણ 3 ચોપાઈ નંબર 78 78 નંબરની ચોપાઈ આપણે આવ્યા છે। जेता कोई पैगंबर रसूल नबी औलिए गोस कुतैब वली अंबाए वली नसियत सिर सबके। જેટલા પેગંબર થઈ ગયા, જેટલા પેગંબર થઈ ગયા, બધા પેગંબરોના નામ લખેલા છે કે નબી, અંબાએ, ઓલિયે, ગોસ, કુતુબ, ગમે એટલા થઈ ગયા બધા પેગંબર। એમાં સૌથી શ્રેષ્ઠ જ્ઞાન કોનું છે? તો રસૂલ સાહેબનું છે। રસૂલ, નબી, ઓલિયે, ગોસ, કુતેબ, વલી, અંબાએ, નબી, નબી, નસિયત, સિર સબકે। છેલ્લા ચરણની અંદર શું કે છે? નબી, નસીહત, સિર સબકે। સૌથી ઉત્તમ જ્ઞાન જો હોય તો રસૂલ સાહેબનું છે। कई बड़े कहलावे पीर फकीर, कई आरिफ उलमा यार असहाब, कई खलीफे हादी मोहम्मद हैं सबका। आ बधी जुदी जुदी पदवीओ छे। कई पीर के, कई फिकीर के, कई आरिफ के, कई उलमा के, बधी जुदी जुदी पदवीओ छे। આપણે કહીએ છીએ ને ભાઈ ધર્મ ગુરુ પદવી છે, એમ આ બધી પદવીઓ છે ત્યાં। પણ એ સબની શ્રેષ્ઠ હાદી મોહમ્મદ હે સબકા। કોણ છે? રસૂલ સાહેબ છે। એટલે કહેવાનો મતલબ કે સૌથી શ્રેષ્ઠ ઉત્તમ જ્ઞાન અથવા એની પાસે જે કંઈક નિયામત છે એ બધી નિયામત કોની છે? રસૂલ સાહેબની છે। અહીંયા ફક્ત ઇન શોર્ટ કહેવાનો મતલબ એ કે જે કંઈક પેગંબર થઈ ગયા, રસૂલ સાહેબ પહેલા જે કંઈક પેગંબર થઈ ગયા એ બધા જ પેગંબરો ની પાસે જે કંઈક જ્ઞાન હતું એમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન રસૂલ સાહેબ લઈને આવ્યા છે। બસ ઇન શોર્ટ આ છે। कई कहावे खाविन कल में कई साहेब, आगे रही चौपाई, सॉरी। रसूले बुजरगी अपनी दई कई जहूदों को, पण ओ छोड़े बड़ाई अपनी आए नहीं कदमों। रसूल साहेब જહૂદોની અંદર પણ આ જ્ઞાન આપ્યું એમ, પણ પોતાની જે બડાઈ હતી, બડાઈ મીન્સ પોતાની સત્તા હતી, મનસૂબો હતો, એ કોઈ ન છોડ્યો। પણ ઓ છોડે બડાઈ अपनी आए नहीं कदमो, એમની બડાઈ છોડીને એને કદમો આયા નથી। સમજ્યો ખરા? લીધું ખરું પણ ન આવ્યા। कई कहावे खाविन कल में कई साहेब सही के किताब, होय ना काम मोहम्मद बिना जिन सिर आखरी किताब। ગમે તેવી મોટી પદવી હોય, વિતકની અંદર છે હરજી વ્યાસ ની કથા બધાને સમજ છે। હરજી વ્યાસ કાશીના પંડિત કહેવાતા હતા અને એમને ખિતાબ મળ્યો હતો, સર્વશ્રેષ્ઠ પંડિતનો એમને ખિતાબ મળ્યો હતો। પણ આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી એમના ઘરે બેસીને 2 મહિના સુધી સત્સંગ સાંભળે છે એમનો, એક ચિત્તે એક ધ્યાને, અને પછી ખાલી એક જ પ્રશ્ન પૂછે છે કે કયા મોહલની વાત કરો છો તમે? 84 લાખ યોજનની અંદર જે મોહલ આવ્યો એ કયા મોહલની વાત કરો છો? અહીંયા જ્ઞાનની ફક્ત વાત છે। હરજી વ્યાસ તો આવી ગયા, શરણની અંદર આવી ગયા। હરજી વ્યાસ
તો એમના શરણની અંદર આવી ગયા. પણ અહીંયા બુઝુર્ગીઓ જે છે એ પોતાની જાતને મહાન, આ બધા કિતાબો મળેલા હોય, આ બધા નામ મળ્યા હોય, નામ ધારણ કરીને બેઠેલા હોય, ગાદી પ્રત્યે બેઠેલા, એ બધા જ લીધું તો ખરું, સ્વીકાર્યું પણ ખરું, પણ શરણે આવ્યા નહીં. હરજી વ્યાસ તો આવી ગયા. સૌથી પ્રથમ જો તારતમ આપ્યો હોય સ્વામી પ્રાણનાથજીએ તો હરજી વ્યાસને, અને ધણી દેવચંદ્રે જે સૌ પ્રથમ તારતમ આપ્યો હોય તો નાગજીભાઈને. એ તો શરણે આવી ગયા. પણ અહીંયા એનાથી થોડું ઉલટું છે, નથી આવતા શરણે. પેલામને કિતાબ મળ્યો તો સર્વશ્રેષ્ઠનો હરજી વ્યાસને, અને એમાંથી ઉચ્ચતમ જ્ઞાન સાંભળ્યું તો શરણમાં આવી ગયા. એમને સ્વીકારી લીધું. એમના બધા જ હથિયાર મૂકી દીધા. બ્રાહ્મણના બધા હથિયાર કયા? ગ્રંથો બધા નીચે મૂકી દીધા અને એમના શરણે આવી ગયા. અહીંયા બધા સાંભળે છે, બધું જ કરે છે, પણ શરણે આવતા નથી. जऊद नसारे पैगंबर कई कहलाता रात के माहे, दिन उगे मोहम्मद बुजुर्ग के आगू दौड़ सब जाए. યહૂદોની અંદર જહૂદ નસારે પેગંબર કઈ કહલાવે રાત કે માહે. અંધકારની અંદર, મીન્સ અજ્ઞાનતાની અંદર પોતાની જાતને જે મહાન જ્ઞાન હતા. જ્યારે સ્વામી પ્રાણનાથજી આવ્યા, દિન ઉગે મોહમ્મદ बुराक के आगू दौड़ सब जाए. આગળ જે બધા કયા એ શરણે આવ્યા નહીં. આગળ ચોપાઈ નંબર 80 ની અંદર કે પણ ઓ છોડ બડાઈ અપની આય નહીં કદમો. અને અહીં આગળ શું કે છે? એ બધા જ શરણે આવી ગયા. ચોપાઈ નંબર 82 ની અંદર सब दौड़ दौड़ के अपनी शरण में आ गए. दिन उगे मोहम्मद बुजुर्ग के आगू दौड़े सब जाए. आगू दौड़े सब शरण ની અંદર આવી ગયા. देखो नामे महराज में किताब सिकंदर, अस्वार मोहम्मद की जलब में चले प्यादे पैगंबर. एक उपमा આપી છે સિકંદરની, અને સિકંદરની હાથ નીચે બધા જ સૈન્ય ચાલતા હોય એમ આ બધા જ પેગંબરો. जैसा जो जैसा तैसी तीनों नो अस्वार मोहम्मद की जलेब में चले प्यादे पैगंबर. चले प्यादे पैगंबर. જેમ સિકંદરની સવારી નીકળતી હોય અને બધા આગળ સિપાહીઓ ચાલતા હોય એમ મોહમ્મદ સાહેબની આગળ આ બધા જ પેગંબરો ચાલે છે. ટૂંકમાં બીજું કહેવાનું કઈ નહીં કે સર્વશ્રેષ્ઠ છે. આ અહીંયા કહેવાનો મતલબ શું છે? એ સ્વામી પ્રાણનાથજીનું જે જ્ઞાન છે એ સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે. बिठाए आठों बीत में छोटा बड़ा जो कोई, जो जैसा तैसी तीनों मोहम्मद पहुंचावे सोई. 8 બહિસ્તી શું કે છે? બિઠાવે આઠો બિસ્ત में. 8 બહિસ્તીનું વર્ણન આવશે, પાછળ કરીશું. અહીંયા બહિસ્તી આવી છે તો જોઈ લઈએ બધા સુંદર સાથને. પ્રથમ બહિસ્તી છે એ બ્રહ્મ સૃષ્ટિના જીવોની બહિસ્તી છે કે જે જીવ પર બ્રહ્મ સૃષ્ટિ બેઠી છે એની બહિસ્તી પહેલા નંબરની છે, પ્રથમ બહિસ્તી. બીજી બહિસ્તી છે ઈશ્વરી સૃષ્ટિ. ઈશ્વરી સૃષ્ટિના જીવોની છે. બહિસ્તી કોની છે? તો જીવોની બહિસ્તી છે.
ઈશ્વરી સૃષ્ટિ ક્યાં જશે? તો અક્ષરની અંદર સમય જશે. અને એ જે જીવ પર બેઠી છે એની બીજી બહિષ્ટી છે. ત્રીજી બહિષ્ટી છે મોહમ્મદ સાહેબની. ત્રીજી બહિષ્ટી મોહમ્મદ સાહેબની. સ્વામી પ્રાણનાથજીએ બતાવેલા માર્ગ પર જે કઈ ચાલે એ પણ સુંદર સાથ. જે બ્રહ્મ સૃષ્ટિ નથી, જે ઈશ્વરી સૃષ્ટિ નથી, પણ આમ ખલક છે, છતો પણ સ્વામીજીના બતાવેલા માર્ગ પર ચાલે, એમની ત્રીજી બહિષ્ટી છે. ચોથી બહિષ્ટી છે રાસની છે. પાંચમી બહિષ્ટી છે વ્રજની બહિષ્ટી છે. છઠ્ઠી બહિષ્ટી છે દેવી દેવતાઓની બહિષ્ટી છે. સાતમી બહિષ્ટી છે પેગંબરોની. સાતમી બહિષ્ટી કઈ છે? પેગંબરોની બહિષ્ટી છે. અને આઠમી બહિષ્ટી આમ ખલકની છે. તો આ આઠ બહિષ્ટી, જેને બહિષ્ટી કહીએ છીએ, અહીંયા આગળ શું કહે છે? અખંડ મુક્તિ. અખંડ મુક્તિ 84 લાખ યોનિમાંથી મુક્તિ આપે છે. બહિષ્ટી કહી જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ આપે છે, અખંડ મુક્તિ. અને બહિષ્ટી કહી દીધી છે. ચલો આગળ. बिठावे आठों बीस में छोटा बड़ा जो कोई, जो जैसा तैसी किनो, जो जैसा तैसी किनो, પોતાની કરણી પ્રમાણે મળશે એમને. આ જીવોને જે બહિષ્ટી મળશે એ પોતાની કેવી કરણી છે એ પ્રમાણે મળશે. मोहम्मद पहुंचावे सोई, यहाँ दो गिरो दो और सकी, जो बका ठोर है दो गिरो दो और सकी. ત્રણ સૃષ્ટિ અહીં આવી છે: બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. ત્રણ સૃષ્ટિ છે અહીંયા. તો જીવોની સૃષ્ટિને કઈ કયું બહિષ્ટી એમને આપી દીધી, અને જે બે સૃષ્ટિ રહી બાકી એ બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ. તો એ કહે છે યા દો ગિરો દો અર્શ કી, જો બકા ઠોર હે દો. બે જગ્યાએથી આવી છે. એક છે અક્ષરધામ અને બીજું છે રંગમહોલ. કે છે પરમધામ. પરમધામ બોલો, વાંધો નહીં, સરળ થાય ને, સરળ પડે છે ને એટલા માટે. નહીતર બ્રહ્મ સૃષ્ટિ પરમધામથી નથી આવી. જો બ્રહ્મ સૃષ્ટિ પરમધામથી આવી હોય તો પણ ઈશ્વરી સૃષ્ટિ પણ પરમધામથી આવેલી છે. પણ એક અક્ષરધામ અને એક રંગમહોલ. यहाँ दो गिरो दो अर्श की, जो बका ठोर है दोई, फरिश्ते रूहे उतरी लैल में, सोभी सूरत हकी से होय. આ ખીલની અંદર અહીંયા ઉતરેલી છે. આ ખેલની અંદર અહીંયા ઉતરી છે. તો સ્વામીજી એમને પણ પોતપોતાના સ્થાન પર પહોંચાડશે. यही फजर दिन मार्फत, यही फजर दिन मार्फत. આજ ફજર છે. જ્યોથી આવ્યા હતા બધું ત્યાં પાછું લઈ જાય અને સમાપ્ત કરી દે. ફજર થઈ ગઈ, કાયમત આવી ગઈ. यही फजर दिन मार्फत सब आवे मोहे दिन, तब ही मुआ दज्जाल आया सबो याकीन. तब ही मुआ दज्जाल. दज्जाल નો નાશ થયો. અહીંયા આગળ દજ્જાલ નો નાશ થયો. દજ્જાલ છે ક્યાં? તો દજ્જાલ અહીંયા બેઠેલો છે. તમને લેવા જ ન દે. તમને આ જ્ઞાન લેવા જ ન દે. પણ જ્યારે સૂર્ય ઉદય થઈ જાય, સતની જ્યારે જાહેરાત થઈ જતા, અસત ક્યાં સુધી ટક્યું રહે? ભલે અસત્ય જોરાવર છે અત્યારે, પણ ક્યાં સુધી ટકી રહેશે? સતનો ઉદય થશે તો અસત નહીં રહે. થશે, અવશ્ય થશે એક દિવસ. જાગો, બસ આત્મ જાગૃતિ કરો. શરૂઆત આપણાથી કરો, વાર નહીં લાગે.
तब ही मुआ दज्जाल आया सबो યાકીન. બધાને યકીન આવી ગયો કે આ દજ્જાલ હતો, એ દજ્જાલ જ આપણને નતો લેવા દેતો. અને એ પણ યકીન આવી ગયો કે સ્વામીજી જે આપણને આપ્યું છે એ ઉત્તમ છે. એક નિજાનંદ સંપ્રદાયની અંદર પછી આવી ગયા. પ્રાણનાથ એક પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. અને આ દજ્જાલ જો મુઆ મીન્સ એ જે દજ્જાલ અહીંથી ખસી જાય, સમજ પડી જાય એટલે દજ્જાલ અહીંથી ખસી જવાનો છે. એટલે શું કે દજ્જાલની સમાપ્તિ થઈ ગયા. દજ્જાલ બધે બેઠેલો છે, પણ દજ્જાલની સમાપ્તિ ક્યારે થશે કે આપણા મગજની અંદર જે કચરો ભર્યો છે એ કચરો બધો નીકળશે. અત્યારે બધા જ સુંદર સાથની અંદર થોડા યા વધતા અંશે કચરા ભરેલા છે. જ્યારે વાણીની સમજ પડશે ત્યારે એ બધા કચરા નીકળશે ધીરે 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 ધીરે. તો પછી બધા સંશયો રહિત થઈ જશો કે નહીં થઈ જાવ. એ દજ્જાલ છે, બીજું કશું નથી. દજ્જાલનું સ્વરૂપ છે, ન લેવા દે. રોશની ધીરે ધીરે થાય. આ નથી કે ભાઈ ટ્યુબલાઇટ હોય તો ધીરે 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 અજવાળું થાય, પણ એ જયારે ગરમ થાય ત્યાર પછી કેવું અજવાળું વધારે ફેંકે. અત્યારે ટ્યુબલાઇટ છે, પણ ધીરે 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 થશે ત્યારે પ્રકાશ થશે ત્યારે થશે થશે થશે. एक कुरान का माजजा और नबी की नबूवत अव्वल फुरमाया सब हुआ तब होया साबित. एक कुरान का मायजा, कुरान ની અંદર જે નિયામત લાયા છે એ નિયામત, અને નબુ की नबूवत और नबी की नबूवत, અને જે મોહમ્મદ સાહેબ કે છે અવ્વલ ફુરમાયા સબ હુઆ, પહેલેથી જે કહ્યું હતું એ બધું જ થઈ ગયું. કારણ શું કે જે બધું કહ્યું હતું એ બધું જ થયું આખિરતના સમયે. કારણ શું? તે કારણ ફક્ત એક જ છે કે જે રસૂલ સાહેબ જે લઈ આવ્યા અને જે બધા વાયદા કર્યા હતા એ વાયદા કરનાર કોણ છે? તો રાજી મહારાજ છે, બીજું કોઈ નથી. કે ભાઈ તો આ લઈ જા, આ બધા વાયદા છે, લઈ જા. બધી ચિઠ્ઠીઓ આપી. અને નબી કી નબુવત, નબી કી નબુવત કહે છે કોણ? તો ખુદ રાજી મહારાજ કહે છે. અહીંયા આવીને જાહેર પણ કોણ કરે છે? તો રાજી મહારાજ કરે છે. તો થાય કે ન થાય? આપનારે એ છે, જાહેર કરનારે એ છે. तब हुए साबित आयते हदीसे सब कहे खुदा एक मोहम्मद बरहक. બધા જ કહે છે સબકા માલિક એક, સબકા માલિક એક, પણ કોણ છે એની કોઈ સમજ નથી. એટલે કે છે આયાતે હદીસે સબ કહે खुदा एक मोहम्मद बरहक और न कोई आगे पीछे बिना मोहम्मद बुजरग. એની આગળ પાછળ બીજું કોઈ નથી. કેટલી અજ્ઞાનતા છે જુઓ તમે. બધાને સમજ છે કે સબકા માલિક એક છે, પારબ્રહ્મ પરમાત્મા એક જ છે, પણ તો અનેક જુદા જુદા ધર્મો છે, અનેક જુદા જુદા ધર્મો છે. તમે જુઓ મિલનભાઈ ક્યાંથી અવાજ આવે છે? ये जो कहे लाखों हो गए रात में पैगंबर, ये जो लाखों पैगंबर हो गए, અહીંયા આગળ જે કઈ બધા પેગંબર થઈ ગયા છે એ પેગંબરો પેગામ લાવે કોઈ હક કા તો ક્યો ન કરે ફજર. પેગામ લાવે કોઈ હક કા, કોઈ બધા નહીં, કોઈ હક કા મીન્સ કે જે આપણી બધી ચિઠ્ઠીઓ લાવે. ચિઠ્ઠીઓ આવી હતી ને, સુખદેવજી શું કહેતા હતા? मैं योगी तू राजा भयो कहने वाले उठ के चले गयो. જો તમે સુખદેવજી પ્રસ્તાવ
પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે કે કૃષ્ણ કોણ છે? બસ આ પ્રશ્ન પૂછે છે. એમની સુરતા તૂટી ગઈ. પેલા ગમે એટલો પશ્ચાતાપ કરે છે તો શું કહે છે? મેં યોગી તું રાજા ભયો કહેને વાલો ઉઠ કે ચલે ગયો. એટલે કે છે કે આ બધી જે નિયામત આવે છે એમાં કોઈ આલે છે, નિયામત લઈને આવે છે, બધા નથી લઈને આવતા. પેગામ લાવે કોઈ એક હક કા તો ક્यों ન કરે ફજર. कई लाखों पैगंबर हो गए कई और लिखे बुजुर्ग किन बट पट न खोलिया दिए तिनके सिरे पैगाम हक. જે કઈક પેગામ લાવ્યા બધું જ લાવ્યા, પરમધામનું પણ વર્ણન કર્યું છે. કિન બટ પટ ન ખોલ્યા પણ કોઈએ ખોલી ન શક્યો. પેગામ લાવ્યા ખરા, ક્યાં છે શું છે બધું જ ગુપ્ત રહ્યું. જો ખોલી શક્યો હોત, જો એ ખોલી શક્યા હોત તો ધણી દેવચંદ્રજીને 40 વર્ષ સુધી ફરવું ન પડ્યું હોત. किन बका पटन खोलिया दिया किनने किसे पैगाम दिया किनने किसे पैगाम हक. કોણ પેગામ લાવ્યું, કોણે આપ્યું? વિચારો તમે. પાર બ્રહ્મનો પેગામ કોણે આપ્યો, કોણ લાવ્યું, કોના માટે લાવ્યા? दिया दिए किनने कैसे पैगाम हक. કેવી રીતે આ બધી નિયામત આવી? તો આ બધી નિયામત કેવી રીતે આવી? તો ફક્ત જબ્રાઈલ ફરિશ્તાથી જોશ આવે. જોશ આવે ને જાય. બધાને સમજ છે કે જોશ એટલે કે છે કે આ બધી જે કે નિયામત આવેલી છે એ જબ્રાઈલ ફરિશ્તાથી આવેલી છે. જોશ આવે ને જાય. આવેશ આવે ને જાય ને. આવેશ તો છે ને છે. આવેશ અને જોશમાં પણ તફાવત સમજાઈ ગયો. તો જોશ છે એ આવે ને જાય છે. એ જોશથી આવે છે. જોશનું છે, જોશ કયું સ્વરૂપ છે? તો જબ્રાઈલ ફરિશ્તો જોશનો ફરિશ્તો છે. લાવે નિયામત આપે જાય આપે. હાજી મહારાજના હુકમથી જે કંઈક નિયામત આવી છે, સમજી લેજો. બીજી વસ્તુ, જે કંઈક નિયામત આવી છે જબ્રાઈલ ફરિશ્તા દ્વારા, અહીંયા જે કંઈક નિયામત આવેલી છે એ નિયામતની અંદર ફક્ત ને ફક્ત જાગૃત બુદ્ધ આવેલી છે. ફક્ત ને ફક્ત જાગૃત બુદ્ધ આવેલી છે. નિજ બુદ્ધ નથી આવી. बका तरफ न पाई कहूं ने तो द्वार खोले क्यों कर. क्यों बका बिन बड़े कहे रात में क्यों क्यों किन तरफ न कही पैगंबर. बका तरफ पाई को काहू ने, बका तरफ न पाई काहू ने, કોઈ બોલ્યું નથી. તો દ્વાર ખોલે ક્यों કર. ને સમજ ન હોય તો દ્વાર ખોલે કેમ ના? પરમધામના દરવાજા એમને ખુલેવા નથી. અહીં પરમધામ બોલી ગયા, ખરેખર રંગમોહનના દરવાજા એમને ન ખુલે. પણ આખું સામ્રાજ્ય શ્યામા મહારાણીનું છે. પરમધામ બોલે છે તો બોલો. નહીં તો અક્ષરધામના દરવાજા તો ખુલી ગયા છે. અક્ષર સુધી તો બધા પહોંચી ગયા છે. એવું ના માનશો કે નથી પહોંચ્યા. જો અક્ષર સુધી પહોંચ્યા હોય એનો અર્થ એ થયો કે પરમધામના દરવાજા ખુલી ગયા છે. એટલે કહીએ છીએ આપણે કે રંગમોહનના દરવાજા નથી ખુલે જ નહીં. क्यों बका बिन बड़े कहे रात में
क्यों किन तरफ न कहीं पैगंबर। કોઈને પણ બધા પેગંબરોએ પારબ્રહ્મ પરમાત્માનું જે ઠીકાણું છે કોઈ નથી બતાવ્યું કેવું છે શું છે, કોઈ એનો ઉલ્લેખ નથી કર્યો. હવે કે છે કે પારબ્રહ્મ પરમાત્મા પરમધામ રહે છે. ખોટી વાત નથી, વાત સાચી છે એમની કે પરમધામની અંદર છે, પણ પરમધામ એક નાનું નથી. ₹50 કરોડ યોજનનું છે, ત્યાં આગળ કેવું છે? એટલે કે જે કોઈ નથી ખોલ્યો પારબ્રહ્મ પરમાત્મા ક્યાં છે, શું છે, કેવા છે, કોઈ નથી ખોલ્યા. મહેરાજ એક મોહમ્મદ પર કોઈ નથી બોલી શક્યું કે કોઈ ખોલી નથી શક્યું. એમ જે બધા પેગામ આવ્યા, જે બધા બુઝુર્ગ કહેવાય અહીંયા આગળ, એમાં કોઈ નથી ખોલ્યું. તો એ કે છે મહેરાજ એક મોહમ્મદ પર, મહેરાજ એક મોહમ્મદ પર તુજે હુઆ ન કિન ઉપર મહેરાજ. સબે મહેરાજ જે આપણે કહીએ છીએ દર્શનની રાત્રિ, એક મોહમ્મદ સાહેબ પર થઈ. હવે તો વારે ઘડી તો નથી કહેવું, પણ કદાચ જે નવા સુંદર સાથ આવ્યા હોય એમના માટે કહીએ કે સબે મહેરાજ શું છે, મોહમ્મદ સાહેબ કોણ છે. તો મોહમ્મદ સાહેબ બીજું કોઈ નથી, અક્ષર બ્રહ્મ છે. સત ચિત અને આનંદ, સચ્ચિદાનંદ. રાજી મહારાજ ચિદગન સ્વરૂપ છે. રાજી મહારાજ ચિદગન સ્વરૂપ છે. એ સત્તાની અંદર પણ આવી શકે અને પ્રેમની અંદર પણ જઈ શકે. પુરુષ એક લીલા દો, પુરુષ એક લીલા દો. ચિદગન સ્વરૂપ છે, સત્તામાં પણ જઈ શકે છે અને આનંદની અંદર પણ જઈ શકે છે. પણ જ્યારે સત્તા હોય ત્યારે આનંદ નથી હોતો, અને જ્યારે આનંદ હોય ત્યારે સત્તા નથી હોતી. યાદ રાખજો, એક જગ્યાએ તમે એક જ જગ્યાએ હો, એક સમયે તમે એક જ જગ્યાએ હો, બંને જગ્યાએ નથી, શક્ય નથી. પુરુષ એક લીલા બે કરતા હોય તો એક સમયે એક જ જગ્યાએ લીલા કરો, બંને લીલા તમારાથી ન થાય. આટલું સમજી લો તો બહુ ઇનફ છે આ સંસારની દ્રષ્ટિથી. એ જ્યારે સત સ્વરૂપની અંદર હોય ત્યારે આનંદ લીલા ન થાય, અને આનંદ સ્વરૂપની અંદર હોય ત્યારે સતની લીલા ન થાય. તો સબે મહેરાજ દર્શનની રાત્રિની અંદર મોહમ્મદ સાહેબ અંદર જાય છે. રોજ ચાંદની ચોકથી દર્શન કરીને પાછા ફરે છે, રોજ ચાંદની ચોકથી દર્શન કરીને પાછા ફરે છે. અને એમને રંગમહોલની અંદર બોલાવતા પહેલા બીજી વસ્તુ છે, રંગમહોલની અંદર બોલાવતા પહેલા ને તો અસંખ્ય પ્રશ્નો પૂછે, પાછા અસંખ્ય પ્રશ્નો થાય. તો આનંદ લીલાનો આભાસ કરાવે છે એમને, આનંદ લીલાનો આભાસ કરાવે છે રાસની અંદર. તો જ પરમધામની અંદર જઈ શકાય, એ વગર શક્ય નથી જઈ શકવું, જવું શક્ય નથી. બતાવે છે ખરેખર તો મહારાસ બતાવે છે, પછી અંતર્ધ્યાન પછી બતાવે છે, પણ પરમધામમાં લઈ જવા માટે એમને આ થોડું બતાવી રહ્યા છે. જો એ ન બતાવ્યું હોત તો પરમધામ ન ગયા હોત, રંગમહોલની અંદર ન જઈ શક્યા હોત. દ્વાર તારે ખુલ્યા, નહીં તો રોજ ચાંદની ચોક પર આવતા હતા, ન કેમ જવાય. અને એ બતાવ્યા પછી તો શું કર્યું કે એ સ્વરૂપને અંદર બોલાવવા માટે એમણે ત્યાંથી આનંદ સ્વરૂપને ત્યાંથી હટાવી દીધું. એક સમયે એક લીલા થાય, બે લીલા ન થઈ શકે. જો એ સ્વરૂપ આવે, ચિદગન સ્વરૂપ આવી ગયું ત્યાં આગળ, તો આનંદ સ્વરૂપને હટાવી દીધું, ત્યાંથી ફાર્મોસી આપી દીધી એમને.
એ સ્વરૂપને ફાર્મસી આપી દીધી. તો આનું સાબિતી શું, આનું પ્રૂફ શું, આની સાબિતી શું કે આ બધું છે, થયું કે ન થયું? જાતે વિચારો, અંદર ડૂબવા પ્રયત્ન કરશો તો બધું જ મળશે. રાજી મહારાજ કહે છે પોતે જ, હવે શું થયું, બન્યું શું કેવું કે જે સત સ્વરૂપ છે, અક્ષર બ્રહ્મ છે, અને રાજી મહારાજ ની અંદર કોઈ ફેર નથી, કોઈ ફેર ન રહ્યો. ત્યારે કહે છે કે દેખ તેરી દાहिनी तरफ तेरी उम्मत को लानत लगी है. તેરી ઉમ્મત, ગુનાહ કર્યો છે, બતાવતા નથી. સમજ પણ નથી, સમજ નથી, પણ થોડી સમજ પડી, કારણ કે એમણે જે પ્રેમ લીલાનો જે આભાસ કર્યો રાસની અંદર, અંતર્જ્ઞાન પહેલાનો, એટલે થોડી તો સમજ પડી એમને. પૂરેપૂરી સમજ નથી પડી. પૂરેપૂરી સમજ ક્યારે પડી? મહારાજ થયો ત્યારે ખબર પડી. બુદ્ધિની અંદર ખીલાયો ત્યારે ખબર પડી. ત્યાર પછી એમણે ચિત્તની અંદર ચોક્કસ કરી દીધું. એટલે રાસ ખેલ કે આય બરારબ શ્યામ. એવું કે ભાઈ એવું તો હોતું છે કે ભાઈ રાસમાં ગયા અને પછી ત્યાં પરમધામ લઈ ગયા અને 90,000 હરફ આપ્યા. જો તમે રાસ ખેલ કે આય બરારબ શ્યામ, રાસની અંદર જે જ સ્વરૂપ હતું એ જ સ્વરૂપ આરબની અંદર આવ્યું. અક્ષરની આતમ અને રાજ્યનો જોશ. તો એ કે છે મહારાજ એક મોહમ્મદ પર દુજે હુઆ ન કિન પર, મહારાજ હુએ બિના પેગંબરો, પેગામ દિએ ક્યાં કર. મહારાજ હોયા વગર તમે જોઈ ન હોય તો તમે પેગામ કેમ ના આપો? સાંભળ્યું ન હોય તો તમે પેગામ કેવી રીતે આપી શકો? તો એક રસૂલ સાહેબ એકલા જ છે, એમણે કહ્યું કે મેને ખુદા કો દેખા હૈ. એમની અમૃત સુરત પણ બતાવેલી છે, એમની જુલ્ફો પણ ખુલ્લી હોય છે, આંકડિયા વાર પણ છે. આ બધું મોહમ્મદ સાહેબ વર્ણન કરે છે કે મેને ખુદા કો દેખા હૈ. એ પહેલા તો ખુદાને શું કહેતા? બે ચુન, બે સબી, બે ગુણ ને બે ચગુણ, જેને આપણે શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણ કહીએ છીએ. એક મોહમ્મદ સાહેબ એવું કહે છે કે મેને ખુદા કો દેખા હૈ. એમની અમૃત સુરત છે અને એમની જુલ્ફો ખુલી એવી હતી, અને એમણે જુલ્ફોની અંદર ઇત્ર હીના નું અંતર પણ નાખ્યું, સેન્ટ પણ નાખ્યું. જોયું ન હોય તો કેવી રીતે વર્ણન કરી શકે? તો એ કે છે મહારાજ હુએ બિના પેગંબરો, પેગામ દિએ ક્यों કર. કેવી રીતે પેગામ આપી શકે? હજુ ખડિયા ઈનો કી ઉમતે, પૂજે પાની આગ પથ્થર, સો તો કહી સબ રાનિયા, માગે માજ જે કિયા કુફર. હજુ ખડિયા ઈનો કી ઉમતે, ઈનો કી ઉમતે મીન્સ બ્રહ્મ સૃષ્ટિ, કે જે આગ પાણી પથ્થરની પૂજા કરતી હતી. આપણે બધાએ કરેલી છે, મેં તમે બધાએ જ કરેલી છે. જો તમે એ બધી રદ કરી દીધી. પૂજે પાણી આગ પથ્થર, સો તો કહી સબ રાનિયા, માગે માયજે કિયા કુફર. માગે માજજે કિયા કુફર, કે શું અહીંયા ખેલ જોવા માંગ્યો તો આ ખેલ જોવાની અંદર આપણે આ બધું કરીને બેસી ગયા છે. તો રદ કરી પાછળ. જ્યાં સુધી નથી આવે ત્યાં સુધી તો સમજ નથી પડે, ત્યાં સુધી બધાએ આ કરેલું છે પૂજન. તમે દેવચંદ્રજી જો પિંગલ શ્યામની મૂર્તિ 3-3 કલાક પરિક્રમા કરતા હતા.
જુદા જુદા ધર્મો બદલ્યા. જો બીતકનું ઉદાહરણ જો, સાથે બીતક પણ લેતા જાઓ, સમજ પડશે. બધાએ કરી છે, પણ શુદ્ધ પડ્યા પછી કરે તો? જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી જે કંઈ કર્યું બધું જ માફ છે, પણ સમજ પડ્યા પછી તમે જો કરશો તો એ ગુનો છે. અને ગુનો કેવો? દોજક મળશે. કેવી દોજક? પસ્તાવાની, પશ્ચાતાપ થશે કે હાય હું આ શું કરીને બેઠી, જે નિયામત લેવાની તે લીધી નહીં, અને આ બીજું કરીને બેસી ગઈ છે, બીજું લઈને બેસી ગઈ છે. लिखा सिपरे दूसरे बखत नहु पैदा बखत नहु पैदास तब कही सब कुफरान इस्लाम न गिरो कोई खास. कुरान ની અંદર दूसरा सिपरा ની અંદર લખેલું છે આમ કે નૂહ પેગંબર કે સમય, નૂહ પેગંબર વખત નૂહ પેદાશ એટલે નૂહ પેગંબરના સમયની અંદર સબ કહી સબ કુફરાન, બધા જ કાફી હતા. કોઈ નતું માનનાર, કોઈ લેના નતું. ઇસ્લામના ગીરો કોઈ ખાસ કેમ નતું? તે ઘડીએ ગીરો આવી નથી. તે ઘડીએ ગીરો ઉતરી જ નથી ને. કયા એક ગીરો થી મોમીન લે આદમ લગ તોફાન આગુ આગુ અમલ અબ્રાહીમ કે હુતી સબે કુફરાન. કયા એક ગીરો થી મોમીન લે આદમ લગ તોફાન. આદમ લગ તોફાન મીન્સ આદમ લગ તોફાન શબ્દ જો કેવા સરસ વાપર્યા છે. આદમની ઓલાદ મહાવિષ્ણુ, આદમ લગ તોફાન મીન્સ કે મહાપ્રલય ન થાય ત્યાં સુધી, એની સમાપ્તિ ન થાય ત્યાં સુધી. મહાપ્રલયની અંદર તો આદિ નારાયણ પણ લઈ થઈ જવાના છે, એમનું પણ સ્વરૂપ અસ્તિત્વ નથી રહેવાનું. તો એ જશે ક્યાં? જે રીતે ઉત્પત્તિ થઈ હતી એ બધા સમાતા 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 સમાતા. વિરાટ પ્રદર્શન સમજ હોય તો તમે જો, વિરાટ પ્રદર્શનની જે રીતે ઉત્પત્તિ થઈ હતી એ રીતે બધું સમય જશે અંદર પાછું. આગુ અમલ ઇબ્રાહીમ કે હુતી સબો કુફરાન. એક જમાત જે મોમીનની છે, કયા એ ગીરોથી મોમીન વ્રજની અંદર, વ્રજની અંદર આપણે આવ્યા હતા ને, કે ત્યાંથી ધણી દેવચંદ્ર સુધી આવ્યા, ત્યાં સુધી આગુ અમલ ઇબ્રાહીમ કે. ઇબ્રાહીમ અહીંયા કોને કહ્યું છે? ધણી દેવચંદ્રજીને કહ્યું છે, સમા મહારાણીને કહ્યું છે. હુતી સબો કુફરાન, ત્યાં સુધી લગ બધાને કઈ જ સમજ નથી. એમ કે મોમીન આવ્યા, બધું પણ સમજ નથી, બધું અંધકાર હતો, કુફર હતું. તમે જુઓ, આપણે આવ્યા તો ખરા, વ્રજની અંદર આપણે આવ્યા ખરા, નો ડાઉટ, પણ કશી શુદ્ધ હતી? નિંદની અંદર હતા આપણે, પૂરો નિંદનો ખેલ હતો, કઈ શુદ્ધ નથી. ક્યાં સુધી એ શુદ્ધ ન રહી? ક્યાં સુધી એ શુદ્ધ હતી? જ્યાં સુધી ધણી દેવચંદ્રજી તારતમ ન લાવ્યા ત્યાં સુધી આ કુફર હતું. તારતમ આવ્યા પછી બધાને સમજ પડી. એ અહીંયા કે છે, કહેવા માંગે છે કે આપણે વ્રજમાં પણ આવ્યા, પણ વ્રજની અંદર આવ્યા તો પણ આપણને કશી શુદ્ધ નથી. ધણીજી આપણે સાથે હતા એટલા માટે
વ્રજનો ખેલ કેવો કયો છે? નિંદનો કયો છે. નિંદનો ખેલ કયો છે. પૂરી નીંદ હતી. રાસ આદિ નીંદ આદિ જાગણી કઈ છે? રાસની અંદર આદિ નીંદ આદિ જાગણી કઈ છે? અને આ જાગણીના બ્રહ્માંડની અંદર તો પૂરેપૂરા જાગૃત થઈ ગયા. પણ ફરક એટલો છે કે પૂરેપૂરા જાગૃત જાગણીના બ્રહ્માંડમાં થયા છે, છતાં પણ પૂરી નીંદ છે. છતાં પણ પૂરી નીંદ છે. તો જાગૃતિ કેવી રીતે? સમજ્યા હોવા છતાં હકીકત નથી છૂટતી, માયા નથી છૂટતી, નીંદ નથી તો બીજું છે શું? જાગણીની બધી જ સમજ પડી ગઈ આપણને. સાચું શું છે, ખોટું શું છે, એ બધી જ સમજ પડ્યા પછી જો ખોટાને આપણે છોડતા ન હઈએ તો એ નીંદ નથી તો બીજું છે શું? ત્યો અગર વ્રજ અને રાસની અંદર આપણે નતા છોડ્યા, એની પાછળનું કારણ હતું કે આપણને શુદ્ધ નથી, એટલા માટે નતું છૂટ્યું. આપણાથી શુદ્ધ નથી છતાં છૂટી ગયું. માફ કરજો, નથી છૂટ્યું નહીં, છૂટી ગયું. ગૌપદ વચ્ચે છોડીને આપણે ગયા વ્રજમાંથી રાસની અંદર. નિંદનો ખેલ હતો ખરો વ્રજની અંદર, પણ એની અંદર બન્યું કેવું? એની અંદર બન્યું શું? મહત્વની વસ્તુ નિંદ હતી. કોઈની કશી શુદ્ધ નથી, રાજ્યની શુદ્ધ નથી અને ધામની પણ શુદ્ધ નથી. પણ ફક્ત બન્યું એના એક જ કારણ બન્યું કે એમણે 52 દિવસના જે અબોલા આપ્યા, એ અબોલાની અંદર આપણને પહેચાન થઈ ગઈ. વિરહ ઉત્પન્ન કરાવી દીધો. આપણને વિરહ ઉત્પન્ન કરાવી દીધો. જો વિરહ ઉત્પન્ન ન કર્યો હોત અને બધાને બોલાવ્યા હોત કે ચાલો ભાઈ રાસ રમવા, તો કોઈ તૈયાર ન થયું હોત. તું તો નવરો છે, અને બીજું કામ જ નથી થતું. પણ વિરહના કારણે આપણે બધું છોડીને ચાલ્યા. એ જ વિરહ આપણે અહીંયા ઉત્પન્ન કરાવવા માટે, તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય, એ જ વિરહ ઉત્પન્ન કરવા માટે આ બધા જ પ્રયત્ન થઈ રહેલા છે જાગણી બ્રહ્માંડની અંદર. શિંગાર જુઓ તમે, શિંગાર જુઓ. કલશનો કલશ શિંગાર છે, અને શિંગારની અંદર એનો કલશ શું છે? વિરહ ઉત્પન્ન કરવાનું જે પ્રકરણ છે, 28 કે 29 નંબરનું પ્રકરણ છે, એ કલશ છે. જ્યાં સુધી વિરહ ઉત્પન્ન નહીં થાય, પ્રેમ, વિરહ શા માટે ઉત્પન્ન થાય? પ્રેમ છે એટલા માટે વિરહ ઉત્પન્ન થાય. જો પ્રેમ ન હોત તો વિરહ ઉત્પન્ન ન થાય. પ્રેમનું પ્રથમ પગથિયું એ જ વિરહ છે. વ્રજમાંથી રાસમાં જતા પણ વિરહ ઉત્પન્ન થયો, રાસમાંથી ધામની અંદર જતા પણ વિરહ ઉત્પન્ન થયો, અને અહીંયાથી જાગણીના બ્રહ્માંડની અંદરથી પણ ધામમાં જતા પહેલા પણ વિરહ ઉત્પન્ન કરવું પડશે, કરવું પડશે ને કરવું પડશે. વિરહ વગર છૂટકો જ નથી. ભલે પહેચાન હોય આપણને, ભલે પરમધામના 25 પક્ષની આપણને શુદ્ધ હોય, પહેચાન હોય, ધામની શુદ્ધ છે, ધનીની શુદ્ધ છે. જાગણીના બ્રહ્માંડની અંદર ધામની શુદ્ધ છે, ધનીની શુદ્ધ છે. પણ ધનીના શુદ્ધ પછી જો પ્રેમની શુદ્ધ ન આવે તો પરમધામના દરવાજા નહીં ખુલે. ચલો આગળ. કયા એક 03 મોમીન से आदम लग तूफान, आगू इब्राहिम, आगू अमल इब्राहिम के हुती सबो कुफरान। मोमिन गिरो एक नूह के, जिनो बीच था श्याम, सो पार हुई कश्ती चढ़ा, जो 40 दुख था तमाम। कुरान ની અંદર 3 તૂફાન બતાવેલા છે. પહેલું તૂફાન છે નૂહ નબી કે ઘેર તૂફાન. નૂહ
नबी के गैर तूफान, बीजू नूह नबी के गैर तूफान। આવશે પાછળ આવશે એટલે બતાવીશ જે પહેલું જે બતાવેલું છે તોફાન એ ક્યાં આગળ છે વ્રજની અંદર નંદના ઘરે ની વાત કરી રહ્યા છે। બીજું જે તોફાન છે એક પેગંબર થઈ ગયો, એક શું એને કહેવાય આપણે નૂહ પેગંબર થઈ ગયો। એ પેગંબર ને ખુદાનો હુકમ આવ્યો કે તું આવી કસ્તી બનાય 40 ગજ લાંબી, 40 ગજ પહોળી અને 300 ગજ લાંબી। એટલે જે હોય ચલો 300 ગજ લાંબી ને 400 ગજ પહોળી એવું બી છે। 400 ગજ લાંબી અને 300 ગજ પહોળી, બસ આવી કસ્તી બનાવવાનું છે। બધા એની પર હસવા લાગ્યા, यार રણની અંદર તું પાછો જહાજ બનાવી રહ્યો છે, કારણ કે મને ખુદાનો હુકમ થયો એમ। તૂફાન આવ્યું તો 300 ગજ જે પહોળી કહીતી અને 400 ગજ લાંબી કહીતી એ ત્યો બધાને 12,000 બ્રહ્મ સૃષ્ટિને લઈ અને જંગલની અંદર છોડી દીધો। જંગલ કયું છે? બીજું એ જંગલ કોઈ નથી, એ રાસનું વૃંદાવનનું જંગલ છે। તો એ અહીંયા એનો એ પ્રસંગ આવેલો છે। जो 40 गुप्त तमाम नूह पैगंबर मोमिन गिरो एक नूह के जिनो बीच था श्याम सो पार हुई कश्ती चढ़ा जो 40 गुप्त तमाम कहे यही 40 तुबे पर मिस जहाज पर जो दरखत जमी बीच श्याम या में न होई कोई काम जाकी सिफत लिखी अल्लाह कलाम। आनी जे सिफत लिखी છે બીજા કોઈની નથી લખી। 12,000 બ્રહ્મ સૃષ્ટિની જે સિફત લખી છે કુરાનની બીજા કોઈની નથી લખી। 12,000 બ્રહ્મ પ્રિયાઓને યોગાના બ્રહ્માંડમાં લઈ ગયા અને બીજા બધાનો લય કરી નાખ્યો। कही कहे यही 40 तुबे पर तुबे એટલે નાવ જે એની પર તરે પાણી પર તરે એને જે કે કહેતા હોય નાવ કહેતા હોય તમારે જે કહે તો નાવ પર લઈ ગયા। जो दरखत जमी बीच श्याम या में न होई कोई कम जाकी सिफत लिखी अल्लाह कलाम। आदम नु तूफान लग ए गिरो थी नु अमल सो पार हुई कश्ती चढ़ और काफर डूबे सब जल। ત્યાંથી વ્રજમાંથી રાસની અંદર લઈ ગયા અને બીજાને બધાને ડૂબાવી દીધા। सो पार हुई कश्ती चढ़ જહાજની અંદર બેસાડી અને એમને પાર કર્યા। એટલે મીન્સ વ્રજમાંથી એમને રાસમાં લઈ ગયા અને બીજા બધાને ડૂબાવી દીધા। ડૂબાવી લીધા મીન્સ પ્રલય થયો। હવે પ્રલય શું છે સમજો। આ જે અવસ્થાઓ જે બતાવેલી છે આ અખંડ કર્યું ને આ પ્રલય કર્યો ને આ થયું ને તે થયું ને સમજવા પ્રયત્ન કરો। એક સરસ ઉદાહરણ આપું તમને। પહેલાના જમાનામાં કે તમે દૂધ છે દૂધને આખરો
આખરી માખણ એને દહીં બનાવી અને એને વલોવો, અને વલોવ્યા પછી શું કરો તમે? તો વલોવ્યા પછી એને અંદરથી માખણ કાઢી લો તમે. માખણ કાઢી લીધા પછી અત્યારે હવે આ જમાનાની અંદર છાશની જરૂર પડશે, પણ પહેલાના જમાનાની અંદર છાશ તો શું કરતા હતા? ઉકેડાની અંદર ઢોળી દેતા. પહેલાના જમાનાની અંદર આ છાશને ઉકેડાની અંદર રેડી દેતા હતા. કોઈ લેવા તૈયાર જ નતું, કારણ કે ઘેર ઘેર વલોણા થતા હોય, કોણ લેવા તૈયાર? એમ અહીંયા આગળ શું છે કે જે ક્રીમ કાઢી લીધી અને પેલાને પછી શું કર્યું? ઢોળી દીધું. એમ અહીં મહત્વની વસ્તુ જે વ્રજના છે, જે 12,000 બ્રહ્મપ્રિયાઓ છે, એને લાવી દીધા ને પેલાનો પ્રલય કરી નાખી. એનો પછી શું અર્થ છે? જરૂર નથી. સો બીગીરો કહી મોહમ્મદ કી लिखी हदीसो मोहम्मद આ પણ કહી છે મોહમ્મદ ને ગીરો. નાજી ફિરકો છે એ જ. આખિર કહાનું ગીરો કી મોહમ્મદ દેસી સાહેદ. અને આજ ગીરોને આખિરના વખત છેલ્લો સમય મીન્સ આજના બ્રહ્માંડની અંદર મોહમ્મદ દેસી સાહેદ સાક્ષીઓ આપશે. પછી તમને જો તમે અહીંયા આવ્યા હતા, ત્યાં આવ્યા હતા, આ બધા કામ કર્યા હતા, આ માગી તો તે માગી તો. અહીંયા જાગના બ્રહ્માંડની અંદર બધી જ ખબર પડી ગઈ આપણને. વ્રજમાં તાર કશી નથી ખબર પડી, રાસની અંદર તાર કશી ખબર નથી પડી, પણ જાગના બ્રહ્માંડની અંદર બધી જ સમજ પડી ગઈ. એ સાહેદી કોણે આપી? તો સ્વામી પ્રાણનાથજી આપી. એ કહે છે કે મોહમ્મદ દેસી સાહેદ આ બધી સુધ આપણને આપશે. इब्राहिम के अमल में ना इस्लाम गिरो दीन, कहीं एक लड़की निमुद की हुई लाई थी यकीन. આ એક મહત્વની ચોપાઈ છે. इब्राहिम के अमल में ना इस्लाम गिरो दीन. જાહેરી અર્થ છે અને બાતુની અર્થ બે જ અર્થ છે. कहीं एक लड़की निमरूद की हुई लाई थी यकीन. જાહેરી અર્થની અંદર એ છે કે ઇબ્રાહિમની એક લડકી હતી, એકડે ઇસ્લામ ગીરો પણ નથી અને એને પણ યકીન લાયા હતા. આ બધો જાહેરી અર્થ છે, પણ એનો બાતુની અર્થ શું છે? મહત્વની વસ્તુ બાતુની અર્થ છે. આના માટે આ ચોપાઈ સમજવા માટે ગઈ સાલ એક સુંદર સાથે મને આ પ્રશ્ન પૂછ્યો કે આનો અર્થ શું છે? આ ચોપાઈનો અર્થ શું છે? વિચાર કર્યો, પ્રયત્ન કર્યો, ખોજ કરી તો સમજ પડી આનો બાતુની અર્થ શું છે. જાહેરી અર્થ તો બધાને સમજ પડી ગઈ કે ભાઈ અંદર લખ્યો છે કે ભાઈ ઇબ્રાહિમ પેગમ્બર જવું હોય તો ઇસ્લામ ધર્મ ત્યાં હતો નહીં, પણ જે એક લડકી હતી તો ઇબ્રાહિમ પેગમ્બર की एक નિબોધ પાસનાની લડકી હતી, એ ઇમામ लाई थी. બસ આ જાહેરી અર્થ છે. પણ બાતુની અર્થ શું છે? તો બાતુની અર્થ એ છે આનો કે ઔરંગઝેબની જે લડકી હતી, ઔરંગઝેબની જે લડકી હતી બદરુકશા, એક નામ એવું બદરુકા એવું કંઈક નામ છે, એ યકીન લાવી હતી. હમણાં તો કોઈને યકીન નતો, પણ એક ઇબ્રાહિમ की જે લડકી હતી અને બદરુકશા એનું કંઈક નામ એવું છે, બદરુકશા એવું કંઈક નામ છે, એ લડકી અમને યકીન લાવી હતી. કેમ કે જ્યારે એમના સિપાહીઓ સ્વામી પ્રાણનાથજીને મારવા જાય છે ત્યારે એમનું રક્ષા કરે છે. જુઓ તમે, આ પ્રસંગ બધાને યાદ છે. બદરુકા તો એનો બાતુની અર્થ આ છે. ઔરંગઝેબની જે લડકી હતી એ લડકીએ જ ફક્ત યકીન લાવી હતી.
लिखा फलाने सीपरे इब्राहिम के अमल में, और मुसलमान कोई न होता तो लयवासी यहूदों ने। इब्राहिम के समय में कोई मुसलमान न था। मुसले इमाम इब्राहिम के अमल लिख्या फलानी सिपरे में कुरान ની અંદર લખેલું છે એમ કે ઇબ્રાહિમ કે અમલ ની અંદર કોઈ મુસલમાન નતા और मुसलमान कोई न होता ता लई वारसी यहूदियों ने। કોઈ નતા તે સમય લીનાર એટલા માટે એના વારિસ યહૂદો ગણાય છે, યહૂદી ગણાય છે। અહીંયા ચોપાઈ દોડાવીએ ને તો પછી આગળ લઈશું તો પછી થોડી ચર્ચા કરીએ આની અંદર। ઇબ્રાહિમની જે લડકી છે બહુ મહત્વનો પ્રસંગ છે એટલા માટે। लिखा फलाने सीपरे इब्राहिम के अमल में, और मुसलमान कोई न होता तो लयवारसी यहूदों ने, तो लयवारसी यहूदों ने। लो सी प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, सद्गुरु महाराज की सुंदर साथ। बोल बोल पंजाब वाले सर्व सुंदर साथ में प्रणाम।